મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણી પાસે ગૌસના નિયમને આધારે આપણા ચેપ્ટરનો છેલ્લો ઉદાહરણ નંબર 13 દાખલો કરવાનો છે. બરાબર? તો પહેલા તમને ગૌસનો નિયમ તો ખબર જ છે વિદ્યુત ફ્લક્સ માટે કે ભાઈ ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા A cos થીટા વાળો. ત્યારથી આપણે સમીકરણ નંબર 1 બનાવતા છે. પછી ગૌસનો નિયમ કરતા છે ફ્લક્સ ફાઈ બરાબર Q બાય એપ્સિલોન 0. બરાબર? એના ઉપરથી જ્યાં Q એટલે ઘેરાયેલો વિદ્યુતભારનો કોન્સેપ્ટ. બરાબર? ને ત્યાંથી આ જે બે સમીકરણ બને એ બેને સમીકરણને સરખાવીને આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવતા છે. બરાબર? ઓકે. તો એવી રીતે આપણે અનંત લંબાઈના તારથી વિદ્યુત ક્ષેત્રની થિયરી જોઈ, ઇમ્પોર્ટન્ટ. એવી જ રીતે અનંત વિસ્તારવાળા સમતલથી વિદ્યુત ક્ષેત્ર. બરાબર? એવી જ રીતે ઉદાહરણ 11 અને 12 જોયું ગૌસના નિયમના આધારે. બરાબર? હવે આપણો છેલ્લો દાખલો ચેપ્ટરનો, એટલે અહીંયા ચેપ્ટર પૂર્ણ થશે, એ છે આપણો ઉદાહરણનો 13મો દાખલો. બરાબર? ચાલો ઉદાહરણ નંબર 13 ની પહેલા રકમ સમજો. તો પરમાણુ માટેનું પ્રારંભિક મોડેલ જે Zd જેટલો વિદ્યુતભાર ધરાવતું છે, ન્યુક્લિયસ. અચ્છા, પરમાણુનું મોડેલ છે. બરાબર? ચાલો, પરમાણુનું મોડેલ વિશે તમને હું જો માહિતી આપું તો પહેલા શાંતિથી સમજો. બરાબર? આપણે 3 અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. બરાબર? શું છે આગળ સવાલમાં કે કેપિટલ R ત્રિજ્યાનું આપણે પરમાણુનું મોડેલ લેવાનું છે કે જેના કેન્દ્રમાં કેટલો વિદ્યુતભાર છે, Zd જેટલો. આ Ze, Z એટલે પરમાણુ ક્રમાંક. અચ્છા, પરમાણુ ક્રમાંક એટલે તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા કે હિલિયમ હોય તો એનો પરમાણુ ક્રમાંક 2, એટલે એમાં પ્રોટોનની સંખ્યા 2. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2 જ હિલિયમમાં. ઓકે, એટલે પરમાણુ એ હંમેશા જેટલો ધન વિદ્યુતભાર ધરાવે તેટલો જ ઋણ વિદ્યુતભાર ધરાવે. વાતમાં ખ્યાલ આવે છે ને? આ હું જે સમજાવું છું ને તે સમજો. બરાબર? બાકી પછી દાખલામાં કંઈ કરવાનું નથી. બરાબર? કે પરમાણુ જેટલો ધન વિદ્યુતભાર ધરાવે એટલો જ ઋણ વિદ્યુતભાર ધરાવે. બરાબર? ચાલો, હવે મેં આપણે ચેપ્ટરના પહેલા જ દિવસે ભણેલા હતા વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q બરાબર Ne. હિલિયમ હોય તો એમાં 2 પ્રોટોન, તો એમાં વિદ્યુતભાર Q બરાબર Ne, n બરાબર 2 એટલે +2e ધન વિદ્યુતભાર. ઋણ વિદ્યુતભાર -2e, એટલે પરમાણુ તો વિદ્યુતભારની દ્રષ્ટિએ સમગ્રપણે શું હોય? તટસ્થ હોય. તો આ મોડેલ માટે તમારે આ કેપિટલ R ત્રિજ્યાનું પરમાણુનું મોડેલ છે ને? ઓકે, તેના માટે સ્મોલ r અંતરે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. એટલે આપણે સ્મોલ r ત્રિજ્યાના આપણે ગૌસિયન પૃષ્ઠથી આપણે ફ્લક્સના 2 સમીકરણ બનાવીને આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવશું. બરાબર? ચાલો, તો હવે ધ્યાન આપો. Z એ પરમાણુ ક્રમાંક છે, એટલે વિદ્યુતભાર Q બરાબર Zd લેવલ. એટલે એ લોકોએ ધન વિદ્યુતભાર ન્યુક્લિયસનો કેટલો આપેલો છે? Z. બરાબર? ચાલો, હવે શાંતિથી સમજો કે પરમાણુ તરબૂચ મોડેલ એવું કંઈક હતું ને તમારે આગળ? હા, તો જો એક આખો વર્તુળાકાર આપણે ગોળો બતાવ્યો. આ પરમાણુ ગોળો, ગોળાના કેન્દ્ર ઉપર આપણે ન્યુક્લિયસ ઉપર કેટલો વિદ્યુતભાર રાખ્યો? Zd, એટલે +Zd.
બરાબર, અને એની આજુબાજુનો કેપિટલ R ત્રિજ્યાનો વિસ્તાર, એટલે કેપિટલ R ત્રિજ્યાનો આપણે આયરો આ પરમાણુનું મોડેલ બતાવ્યું. બરાબર, ચાલો તો તમને ખબર છે પરમાણુનું મોડેલ કેમિસ્ટ્રી 11મું ધોરણ કે પરમાણુમાં કેન્દ્રમાં ધન વિદ્યુતભાર, એટલે મેં કેન્દ્રમાં બતાવ્યો પ્લસ છે. બરાબર, હું જે સમજાવું છે તે સમજો તો દાખલો આવડવાનો છે કે પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર, તો આ ધન વિદ્યુતભાર એ લોકોએ ઝેડી જેટલો કીધેલો છે. બરાબર, ને પરમાણુ એ વિદ્યુતભારની દ્રષ્ટિએ શું હોય? તટસ્થ, એટલે એના આજુબાજુનો જે કેપિટલ R ત્રિજ્યાનો વિસ્તાર હોય ને એમાં ઋણ વિદ્યુતભાર હોય કે નહીં? એના જેટલા જ હોય કે એના કરતા ઓછા કે એના કરતા વધારે? જેટલો ધન વિદ્યુતભાર એટલો જ ઋણ વિદ્યુતભાર. એટલે જો આ કેપિટલ R ત્રિજ્યાનો જે વિસ્તાર છે એમાં મેં જો આ ઋણ બતાવ્યું છે, દેખાય છે તમને? તો આ ઋણ વિદ્યુતભાર કેટલો હશે? -Zd જેટલો હશે. કેટલો? -Zd જેટલો હશે. બરાબર, ચાલો તો આપણે શું કરેલું છે કે આકૃતિમાં કેપિટલ R ત્રિજ્યાનો નિયમિત ઘનતાવાળું પરમાણુનું મોડેલ દર્શાવેલ છે. બરાબર, હવે આ પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ શું હોય? તટસ્થ, એટલે ધન વિદ્યુતભાર Zd, તો ઋણ વિદ્યુતભાર એટલો જ, એટલે -Zd થશે. બોલો, ખ્યાલ આવ્યો તમને આ ટોપિક? બરાબર, ચાલો હવે જે ઈઝી છે ને તે પહેલા સમજો. આપણી પાસે 3 પોઈન્ટ છે. કેન્દ્રથી સ્મોલ r પર લેસ ધેન કેપિટલ R, એટલે અંદર. કેન્દ્રથી સ્મોલ r પર ગ્રેટર ધેન કેપિટલ R, ત્યાં વિદ્યુત ક્ષેત્ર. જો આ એકદમ ઈઝી છે. જો આ ના જો આ સ્મોલ r બરાબર કેપિટલ R, એટલે સપાટી ઉપર ત્યાં વિદ્યુત ક્ષેત્ર. આ એકદમ ઈઝી છે કેમ કે તમને ગૌસનો નિયમ આવડે છે. સમજો કે હું જો કેન્દ્રથી સ્મોલ r અંતર, આ કેન્દ્રથી સ્મોલ r અંતર એટલે કે બાજુ ગ્રેટર ધેન કેપિટલ R. પહેલા આ ટોપિક સમજો, આ બે સમજી લો ને તરત જ પતી જશે કે કેન્દ્રથી સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R એટલે ત્રિજ્યાની બહાર. એટલે જો અહીંયા જો ગૌસિયન પૃષ્ઠ લેવો આવી રીતે ગ્રેટર ધેન કેપિટલ R હતા, એટલે આ પરમાણુની બહાર ને જો અહીંયા હું એક ગૌસિયન પૃષ્ઠ લીધું, બરાબર, સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R, તો એના સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા A cos 0. એટલે અહીંયાથી કોઈ ક્ષેત્રફળનો સદિશ લેવા, ધન છે એટલે બહારની તરફ એ પ્રમાણે. બરાબર, ચાલો તો ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા A cos 0, એટલે E ડેલ્ટા એટલે સ્મોલ r ત્રિજ્યાનું લઈ લઉં ગ્રેટર ધેન કેપિટલ R માટે, એટલે E ગોળો 4 pi સ્મોલ r સ્ક્વેર. ખ્યાલ આવ્યો તમને? સમીકરણ નંબર 1, આ ફ્લક્સની વ્યાખ્યા E ડેલ્ટા A થી આપણે E into 4 pi સ્મોલ r સ્ક્વેર થઈ ગયું, સ્મોલ r ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ. બરાબર, ચાલો હવે ગૌસનો નિયમ. ગૌસનો નિયમ શું છે? ફ્લક્સ phi બરાબર q by epsilon 0, જ્યાં q એટલે ઘેરાતો વિદ્યુતભાર q. તો બોલો હવે ઘેરાતો વિદ્યુતભાર બોલો તમને દેખાય છે કે જો હું આટલો વિસ્તાર લઈ લઉં, પરમાણુની બહારનો આ વિસ્તાર લઈ લો, તો આમાં ઘેરાયેલો વિદ્યુતભાર જોજો કયો છે? ખાસ જોજો કેટલો છે ઘેરાયેલો વિદ્યુતભાર. તો એક તો ન્યુક્લિયસની અંદરનો, ન્યુક્લિયસની ઉપરનો કેટલો છે વિદ્યુતભાર? +Zd, અને એની આજુબાજુ -Zd જે છે ને બધો તે બધો આ જો સ્મોલ r ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠની અંદર આવી ગયો કે ઘેરાઈ ગયો છે ને એનો વિદ્યુતભાર જેટલો છે એટલો બધો જ ઘેરાઈ ગયો, એટલે Zd અને -Zd બંને ઘેરાઈ ગયા. એટલે આપણો પરમાણુ તો શું આવે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ, એનો કુલ વિદ્યુતભાર 0 જ આવે. એટલે જો આ બધો જ વિદ્યુતભાર ઘેરાઈ ગયો, એટલે Zd આ જો સ્મોલ r ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ એમ લઈ લો તો Zd અને -Zd એમ બંને આવી ગયા, એટલે +Zd વત્તા -Zd.
બોલો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો q બરાબર આ zd અને માઈનસ zd કેન્સલ થશે ને એટલે q બરાબર કેટલું થયું 0 એટલે ફ્લક્સ કે તમને કેટલું મળ્યું ઘેરાયેલો વિદ્યુતભાર 0 એટલે ફ્લક્સ પણ 0 જ મળશે સમીકરણ 1 અને 2 ને સરખાવો તો E * 4πr² બરાબર 0 ફ્લક્સ તો વિદ્યુત ક્ષેત્ર બી તમને 0 જ મળવાનું બરાબર ને એટલે પરમાણુની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે 0 બોલો ખ્યાલ આવ્યો આ વાત ખ્યાલ આવ્યો ને ચાલો ત્રીજો પોઈન્ટ મેં સપાટી ઉપર જો ગૌસિયન પૃષ્ઠ લેવું એટલે સ્મોલ r બરાબર કેટલું કેપિટલ R ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ તો બોલો આમાં કેટલો વિદ્યુતભાર ઘેરાય જો આટલા જ આના જેટલું જ લઈ લઉં ગૌસિયન પૃષ્ઠ તો આનામાં પણ વિદ્યુતભાર કેટલો ઘેરાય તો અંદરનો પ્લસ z અને આ બહારનો માઈનસ z આખો જ ઘેરાઈ જતો છે ને ખ્યાલ આવે છે ને બધો જ ઘેરાઈ જતો છે ને તો આ સપાટી ઉપર જો મેં ગૌસિયન પૃષ્ઠ લઉં એટલે મારે જો સ્મોલ r બરાબર કેપિટલ R અંતરે જો વિદ્યુત ક્ષેત્ર કરવાનું હોય તો એનામાં પણ પ્લસ z અને માઈનસ z વિદ્યુતભાર ઘેરાઈ જતો છે તો એના માટે પણ ઘેરાતો વિદ્યુતભાર q બરાબર કેટલો થાય 0 એટલે ફ્લક્સ કેટલું થાય 0 એટલે ફ્લક્સ 0 થાય એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર b કેટલું થશે 0 બોલો ક્લિયર સમજ પડી હા જો એટલે જે છેલ્લા બે ટોપિક ઈઝી છે તે મેં તમને સમજાવ્યું બરાબર પણ આ વચ્ચેનું જે ટોપિક છે ને એ હે ને કોન્સેપ્ટ એ છે પછી વ્યવસ્થિત સમજો હો તો સમજો કે કેમ થોડું વ્યવસ્થિત સમજવાનું છે તો મારે કેન્દ્રથી સ્મોલ r લેસ ધેન કેપિટલ R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એટલે હવે મેં ગૌસિયન પૃષ્ઠ લઉં જોજો હે આકૃતિમાં એ કેપિટલ R કરતા ઓછા સ્મોલ r ત્રિજ્યાનું લઉં ચાલો એટલે હું આવી રીતે લઉં આ કેન્દ્રથી કેટલા અંતરે લીધું સ્મોલ r અંતર વાળું સ્મોલ r ત્રિજ્યા વાળું એક ગૌસિયન પૃષ્ઠ લીધું ચાલો એટલે અહીંયા જો હું એક નાનો કોઈ બિંદુ લઈ લઉં p આ બિંદુ p લઈ લઉં તો વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર તો ધન વિદ્યુતભાર જ છે ને એટલે બહારની તરફ અને એનો ક્ષેત્રફળનો બી સદિશ ડેલ્ટા એ બહારની તરફ જ આવશે બોલો ખ્યાલ આવ્યો કે આ સ્મોલ r ત્રિજ્યા ગ્રેટ લેસ ધેન કેપિટલ R અંતરનું મેં ગૌસિયન પૃષ્ઠ લીધું દેખાયું ઓકે તો કોન્સેપ્ટ એ યુઝ કરવાનો છે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ફ્લક્સ ની વ્યાખ્યા અને ગૌસનો નિયમ આ બે સમીકરણ પરથી થાય બરાબર ચાલો તો સ્મોલ r લેસ ધેન કેપિટલ R અંતરે વિદ્યુત ક્ષેત્ર કરવાનું છે તો કેન્દ્રથી સ્મોલ r ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ લેતા હે ને તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર E ડેલ્ટા A cos 0 દેખાય છે cos 0 તો હલ એટલે ફ્લક્સ phi બરાબર E ને ડેલ્ટા A સ્મોલ r ત્રિજ્યાનું એટલે 4 pi સ્મોલ r સ્ક્વેર સમીકરણ નંબર 1 ક્લિયર સમજ પડી ચાલો હવે તો ફ્લક્સ phi બરાબર ગૌસનો નિયમ q બાય એપ્સિલોન 0 જ્યાં q એટલે ઘેરાતો વિદ્યુતભાર હા હવે આ બરાબર સમજવાનું છે જો આ કેટલું લાંબુ છે દેખાય છે ને હા એટલે હવે વ્યવસ્થિત સમજો કે જોજો મેં આ સ્મોલ r ત્રિજ્યાનું જે ગૌસિયન પૃષ્ઠ લીધું ને લેસ ધેન કેપિટલ R અંતર દેખાય છે રેડ કલર વાળું દેખાય છે હે દેખાય છે ને હા તો જો એની અંદર ઘેરાતો વિદ્યુતભાર કયો છે એક તો પ્લસ z છે અને બીજો
ઋણ વિદ્યુતભાર બધા નથી ઘેરાય. જો ઋણ વિદ્યુતભાર આટલા વિસ્તારમાં જે હતા તે જ ઘેરાય. શાંતિથી સમજો, બરાબર. બીજો અને ત્રીજો ટોપિક તો તમને ખબર પડી ગયો કે મેં સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R અંતરે જો મેં ગૌસિયન પૃષ્ઠ લઉં તો એની અંદર ઘેરાતો વિદ્યુતભાર ZE અને આખો માઈનસ ZE આવી જ જતો છે. એટલે ઘેરાતો વિદ્યુતભાર 0, એટલે ફ્લક્સ 0, એટલે વિદ્યુત ક્ષેત્ર 0. સપાટી ઉપર જો સ્મોલ r બરાબર કેપિટલ R માટે જોવા જાઓ તો એના માટે બી ઘેરાતો વિદ્યુતભાર અંદરનો પ્લસ ZE માઈનસ ZE બી આખો જ ઘેરાઈ જતો છે. એટલે q બરાબર 0 કુલ વિદ્યુતભાર, એટલે ફ્લક્સ 0, એટલે વિદ્યુત ક્ષેત્ર 0. એકદમ તો સહેલું છે, બરાબર. છેલ્લા 7 થી 8 લેક્ચર જો તમે બરાબર સમજેલા હશે તો આ ટોપિક તમને આવડવાનો જ છે, બરાબર. પણ મેઈન વસ્તુ અહીંયા ગાડી ક્યાં અટકતી છે કે પેલા અંદર સ્મોલ r લેસ ધેન કેપિટલ R અંદરે તમે આવ્યા ગૌસિયન પૃષ્ઠ જે લેવ તેમાં વિદ્યુતભાર પ્લસ ZE તો જો આવી જતો છે, પણ આ માઈનસ ZE આખો નથી આવતો, ઋણ વિદ્યુતભાર બધો નથી આવતો. ખ્યાલ આવે છે ને? તો ધારો કે આની અંદર q' જેટલો ઋણ વિદ્યુતભાર આવતો, કેટલો? q' જેટલો જો ઋણ વિદ્યુતભાર આવતો તો જોજો, એટલે મેં ઘેરાતો વિદ્યુતભાર આમાં કયો લીધો? સ્મોલ r લેસ ધેન કેપિટલ R માટે. તો જો ને આ લાલ કલરની અંદર કયો વિદ્યુતભાર છે? તો પ્લસ ZE છે. એટલે ઘેરાતો વિદ્યુતભાર પ્લસ ZE વત્તા આ જે ઋણ વિદ્યુતભાર છે તે ધારો કે આપણે કેટલા લઈએ, એની અંદરનો વિદ્યુતભાર કેટલા લઈ લે? q' લઈ લો. કેટલા લઈ લો? q' લઈ લો, q'. તો વત્તા મેં અહીંયા હું લખ્યું q'. બોલો ખ્યાલ આવ્યો? બરાબર. એટલે q બરાબર ZE, બરાબર. હવે આ પરમાણુ એ ગોળો છે, ગોળો. પરમાણુ એ શું છે? ગોળો. અચ્છા, તો ગોળો હોય તો વિદ્યુતભારની ઘનતા પેલી ત્રીજી હતી ત્યાં પહેલી વાર આવી. પહેલા હતી રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા, લેમ્બડા બરાબર q/l. પછી પૃષ્ઠવાળું આવ્યું સપાટી, એટલે એમાં આપણે લીધેલું વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર q/p, બરાબર. તો હવે આ ગોળો છે, પરમાણુ ગોળો કે નહીં? હા, તો ગોળાની વિદ્યુતભાર ઘનતા અહીંયા આપણે બાજુમાં કૌંસમાં લખી દઈએ, કારણ કે ρ બરાબર q'/v, ρ બરાબર q'/v, બરાબર. એટલે આ ઋણ વિદ્યુતભાર જે મારે ઘેરાતો બધો નથી ઘેરાયેલો ઋણ વિદ્યુત, આટલા વિસ્તારમાં જે ઘેરાયેલો વિદ્યુતભાર છે તે ધારો કે મેં q' લખ્યું, તો આ q' ની જગ્યાએ મારે વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવાનો હોય તો વિદ્યુતભાર ઘનતા ρ બરાબર q/v, એટલે અહીંયા q'/v થશે. તો બોલો વિદ્યુતભાર q' બરાબર ρv થશે, ρv. એટલે અહીંયા હું v' લઈ લઉં. ખ્યાલ આવ્યો ને? ઓકે. તો અહીંયા q' બરાબર ρ * v', જ્યાં ρ એમ જ, અને આ v' છે ને, v', આ v' એક કદ, તો આ ગૌસિયન પૃષ્ઠનું કદ, ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. એટલે અહીંયા કદ v' બરાબર કેટલું લેવાનું? ગોળો. ગોળાનું કદ 4/3 πr3, 4/3 πr3. બોલો સમજ પડી આવ્યું? બરાબર. ચાલો હવે જ્યાં ρ છે ને, ρ એ આપણી પરમાણુના મોડલની વિદ્યુતભારની ઘનતા,
તો એ પહેલા લાવવાનું. જો આખા ચેપ્ટરમાં મારા હિસાબે ટફેસ્ટ દાખલો હોય એટલે સમજવા માટે થોડું કટ પડતું છે, બરાબર? તો શાંતિથી સમજો. એટલે આખા ચેપ્ટરમાં છેલ્લા કોન્સેપ્ટમાં લીધેલો છે, બરાબર? તો મારે આ ગોળાની પહેલા હું વિદ્યુતભારની ઘનતા જો શોધી કાઢું તો બોલો વિદ્યુતભારની આ ઘનતા જો મારે શોધવાની હોય તો વિદ્યુતભારની ઘનતા ρ બરાબર q/v. ρ બરાબર q/v આ પરમાણુના મોડેલ માટે. એટલે આ જે ઋણ વિદ્યુતભાર છે તે q બરાબર ρv થાય. ખ્યાલ આવ્યો? હવે ρ એમ જ આ કદ એટલે આ પરમાણુનું મોડેલની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. આ ઋણ વિદ્યુતભાર કેપિટલ R જેટલા વિસ્તારમાં છે કે નહીં? હા, એટલે આ ρ ને આ 4/3 પાઈ કેપિટલ R, બરાબર? અને આ q એટલે કયો વિદ્યુતભાર લેવાનો છે? આપણે ઋણ વિદ્યુતભારનું કરતા છે કે ફેલાયેલો તો કયો વિદ્યુતભાર છે? આખા ગોળાની અંદર કયો વિદ્યુતભાર ફેલાયેલો છે? ઋણ વિદ્યુતભાર. એટલે આ q બરાબર -z. જો અહીંયાથી હું ρ ને કરતા બનાવું તો ρ બરાબર શું બનશે? અહીંયા 3 ગુણાઈ જશે એટલે -3z. જોજો -3z ના છેદમાં 4 પાઈ કેપિટલ R. દેખાયું આ? ઓ, અને એવું લાગે ટફ પડતું છે તમને. મને નહીં પડતું, તમને પડતું છે. મારે તો સમજાવવાનું છે. પાછું એક કામ કરો, ચાલ બધું ભૂલી જાઓ. પેલા બે ટોપિક તો સમજ પડ્યા ને? હે? ઓકે, તો બધું ભૂલી જાઓ. આ બે ટોપિકને છોડીને હું આટલું પાછું છું. મેં ગોળો બતાવ્યો, ગોળાના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર +z બતાવ્યો, બરાબર? એની આસપાસનો વિસ્તાર તેમાં -z બતાવ્યો, બરાબર? ઋણ વિદ્યુતભાર જે આખા ગોળામાં પ્રસરેલો છે તો એ ઋણ વિદ્યુતભારની વીજભાર ઘનતા, કદ વિદ્યુતભાર ઘનતા ρ, ગોળો છે તો ρ બરાબર q/v. તો વિદ્યુતભાર q બરાબર ρv. આ q એ આપણે ઋણ વિદ્યુતભાર માટે કરતા છે જે પ્રસરેલો છે તો q બરાબર -z, જ્યાં આખો વિદ્યુતભાર પ્રસરેલો છે તે, અને ρ એમ જ. અને આ કદ છે તે આ પરમાણુના મોડેલ કેપિટલ R ત્રિજ્યાનો ગોળો છે એટલે 4/3 પાઈ r3. તો અહીંયાથી હું ρ ને કરતા બનાવું તો ρ બરાબર શું થશે? 3 અહીંયા ગુણાશે એટલે -3z ના છેદમાં 4 પાઈ કેપિટલ R3. બોલો, આ વિદ્યુતભારની ઘનતા આપણે શોધી, કદ વિદ્યુતભાર ઘનતા. તે ρ શોધતા આવડ્યું કે તમને? ખ્યાલ આવ્યો? ચાલો હવે જો ρ શોધતા આવડી જાય ને તમને, ઋણ વિદ્યુતભારની કદ વિદ્યુતભાર ઘનતા, કદ ઋણ વિદ્યુતભાર ઘનતા, એટલે ρ શોધતા જો આવડી જાય ને તો જો આ આવડવાનું જ છે તમને કે આ ટોપિક તો તમને ખબર જ છે 1 અને 2 સમીકરણ. જા આ જો આ q જે છે ને એ ઘેરાતો વિદ્યુતભાર, બરાબર? આ ઘેરાતો વિદ્યુતભાર, આ લાલ કલરનું જે સ્મોલ r ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ લીધું એની અંદર ઘેરાતો વિદ્યુતભાર કયો છે? એક તો z + z, અને ઋણ વિદ્યુતભાર આખો નથી ઘેરાયો એટલે વત્તા q' લઈ લીધું, બરાબર? આ q' બરાબર ρv, q બરાબર ρv એટલે q' બરાબર ρv'. ચાલો હવે આ v' એટલે ગૌસિયન પૃષ્ઠનું કદ 4/3 પાઈ સ્મોલ r ત્રિજ્યાનું છે. અને આ જે ρ ની વેલ્યુ છે તે ઉપરથી લીધી -3z/4 પાઈ કેપિટલ R, બરાબર?
જો હવે આમાં બહુ બધું કેન્સલ થતું છે કયું તો 4 પાઈ 3 3 થાય છે ને કેન્સલ તો શું રહી ગયું તો અહીંયા z રહ્યું પછી ઓછા z સ્મોલ r ક્યુબ બાય કેપિટલ R જોઈ લો બંનેમાં કોમન ટર્મ z છે કે હા તો હું z કોમન તો જો હું z કોમન લઉં તો પહેલા પદમાં આ બે પદ છે ને હા તો પહેલા પદમાં કેટલું રહેશે 1 ઓછા બીજા પદમાં કોણ રહેશે સ્મોલ r ક્યુબ અને એના છેદમાં કેપિટલ R સ્મોલ r ક્યુબ ના છેદમાં જ કેપિટલ R આખાના છેદમાં સ્મોલ r ક્યુબ ના છેદમાં કેપિટલ R એક તો બહાર છે એટલે 1 માઈનસ સ્મોલ r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ z કોમન બોલો આ વિદ્યુતભારને આપણે આપણા ગૌસના નિયમમાં મૂકો તો ફ્લક્સ ફાઈ બરાબર શું બનવાનું q એટલે એનું આ છે ને એટલે આના છેદમાં એપ્સિલોન 0 લખવાનું એટલે ફ્લક્સ ફાઈ બરાબર q બાય એપ્સિલોન 0 એટલે q ની જે આ વેલ્યુ છે ભાગ્યા એપ્સિલોન 0 એટલે z બાય એપ્સિલોન 0 1 માઈનસ સ્મોલ r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ બરાબર ઓકે તો આને આપણે શું કહેશું આને આપણે શું કહેશું સમીકરણ નંબર 2 જો સમીકરણ 1 ફ્લક્સ ની વ્યાખ્યા સમીકરણ 2 જેમ તેમ કર્યું આ બરાબર હવે 1 અને 2 ને સરખાવો તો e 4 પાઈ r² બરાબર z by epsilon 0 1 minus small r cube by capital R cube અચ્છા હવે પતી ગયું કોને આપણે જવાબ લાવવાનો છે વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર E ને આપણે કરતા બનાવવાનું હોય તો 4 પાઈ r² ને છેદમાં જતું રહે એટલે z 4 પાઈ એપ્સિલોન 0 r² છેદમાં અને 1 માઈનસ સ્મોલ r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ તો એમ જ રહેવાનું ખ્યાલ આવ્યો બરાબર તો z બાય 4 પાઈ એપ્સિલોન 0 એટલે અંતર વાળું છે તે અંદર લઈ જાઓ તો અંદર લઈ જાઓ તો r² આ બંનેના છેદમાં આવશે તો શું આવશે 1/r². r² છેદમાં અંદર બંનેમાં લઈ જાઓ એટલે બંનેમાં સાથે ગુણાશે છેદમાં એટલે 1/r સ્મોલ r માઈનસ જોજો આ સ્મોલ r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ 4² છેદમાં જશે તો આ r ક્યુબ માંથી આ r² કેન્સલ થશે તો એક ઉપર સ્મોલ r રહેશે એટલે સ્મોલ r ના છેદમાં કેપિટલ R ક્યુબ આ વિદ્યુત છે બસ આટલું જ સાદું રૂપ થતું છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર એક કાંઈ સ્મોલ r લેસ ધેન કેપિટલ R બોલો ક્લિયર જો આ ટફ છે બરાબર તમારે લખીને પ્રેક્ટિસ કરવા પડશે બાકી આ બે તો તમને સમજ પડી જતા છે ને કે પરમાણુ એ વિદ્યુતભારની દ્રષ્ટિએ શું હોય તટસ્થ તે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે બહારના બાજુ જો ગૌસિયન પૃષ્ઠ લેવું તો ધન અને ઋણ બધો જ ઘેરાય એટલે q બરાબર 0 એટલે ફ્લક્સ બરાબર 0 એટલે e બરાબર 0 એટલે કેપિટલ R અંતરે બી સેમ આ જ વસ્તુ થવાની પ્લસ z અને માઈનસ z બંને ઘેરાઈ જવાનું એટલે q બરાબર 0 ફ્લક્સ બરાબર 0 અને એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આવશે 0 બોલો ખ્યાલ આવ્યો ક્લિયર હા ને થોડું આ ક્વેશ્ચન નંબર 1 લખીને કરજો તો સમજ પડશે હા ને થેન્ક યુ